લાયન્સ ક્લબ ઓફ વડોદરા દ્વારા 45માં ઇન્સ્ટોલેશન સેરેમનીનું ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ વડોદરા ડિસ્ટ્રિક્ટ 3232F1 ખાતે લાયન્સ ક્લબ ઓફ હરણી એરપોર્ટના 45માં ઇન્સ્ટોલેશન સેરેમનીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન હાર્દિક શાહની પ્રેસિડેન્ટ પદે 2025-26 માટે વરણી કરવામાં આવી હતી. આજના ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર MJF, PDG લાયન કિરણબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમ યોજાયો હતો. આવનાર સમયમાં વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરાશે તેમ નવનિયુક્ત પ્રેસિડેન્ટ હાર્દિક શાહ દ્વારા જણાવાયું હતું. આજનો કાર્યક્રમ 45th એટલે કે 45મો ઇન્સ્ટોલેશન સેરેમની છે. લાયન્સ ક્લબ આપ જાણો છો, લાયન્સ ક્લબ ઓફ બરોડા ડિસ્ટ્રિક્ટ 3232F1 ખાતે લાયન્સ ક્લબ ઓફ અમારું બરોડા હરણી એરપોર્ટ એ ક્લબનો હું એક 45માં પ્રેસિડેન્ટ તરીકે આ સેરેમનીમાં હવે પ્રેસિડેન્ટ બનવા જઈ રહ્યો છું 2025 અને 2026નું આ લાયન યરની અંદર. અને આ લાયન યરની અંદર પ્રેસિડેન્ટ માટે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં ઇન્સ્ટોલેશન ઓફિસર MJF PDG લાયન કિરણબેન જન અહીંયા ઉપસ્થિત થયા છે. અને સમગ્ર અમારા લાયન્સ ક્લબ ઓફ બરોડા હરણી એરપોર્ટમાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે બધા જ થકી સેવા વધુમાં વધુ પહોંચે. ફૂડ ફોર હંગર છે, મેડિકલ એક્ટિવિટી છે, TB પેશન્ટો છે અને અલગ અલગ ફંડ રેઝિંગ એક્ટિવિટી સાથે અમે ખૂબ એક્ટિવિટી કરવા માગીએ છીએ સેવારૂપી અને ફેલોશિપ અને વી સર્વ અને ડિજિટલ ડિસ્ટ્રિક્ટ સાથે સાઇન ફોર બેટર ટુમોરો કરવાના છે. માટે એ અમારો એમ છે અને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા હરણી એરપોર્ટ અને તમામ લાયન.